સુરતમાં હમણાં ખાડી પૂર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે. પૂરની અંદર અનેક નાના નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે. વર્ષોથી સુરતમાં સાંસદ, ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે. વર્ષોથી 35-40 વર્ષથી સળંગ. આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય, સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય, સરકાર પાસે કોઈ આગોતરું આયોજન ન હોય, ભાજપના માણસોને કઈ ફરક ન પડતો હોય, તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે, ખૂબ જ ચિંતાની બાબત છે. ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું, આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે. સૌથી પહેલા 2020 ની અંદર સુરતથી 27 જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું, એક રસ્તો કરી આપ્યો. એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે. અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે, લોકો છે, એમની મુલાકાત કરીશ. આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ. એ સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે, પાર્ટીના સહયોગની જરૂર છે, ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી ઈશુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ. આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે. અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો ઉપર દબાણ કરી રહ્યું છે. તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું. બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે, પીડાનો સમય છે, જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે, ત્યાં હું જઈ રહ્યો છું. તો આવનારા 2-3 દિવસ સુધી હું સુરતની મુલાકાતે જવાનો છું. તો સુરતનું જે પૂર છે એ માનવ સર્જિત છે કે કૃત્રિમ? માનવ સર્જિત પૂર છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે. આ જુનાગઢની અંદર પણ ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરી વોંકળા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જુનાગઢમાં પૂર આવેલું, અનેક લોકોને તકલીફ પડી હતી. સુરતની અંદર પણ ખાડી એટલે એક પ્રકારનો વોંકળો નીકળ્યો છે, એની ઉપર ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, એટલે સુરતમાં પણ પૂર આવે છે. વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તો વડોદરામાં ગયા વર્ષે પૂર આવ્યું. અંકલેશ્વરની અંદર પણ પૂર આવેલું. જ્યાં જ્યાં પૂર આવે છે એ તમામ પૂર ભાજપ સર્જિત પૂર છે. ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે છે. નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે? વરસાદ બહુ આવે છે, બહુ પાણી આવે છે, તો ગામડામાં પૂર આવવું જોઈએ. ગામડામાં પૂર નથી આવતા. પૂર માત્ર શહેરોમાં આવે છે, એનું એકમાત્ર કારણ છે ભાજપના લોકોએ ગળાડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે.